હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં। કેળા ઘણી વખત વધારે પડતા પાકી જાય છે તો તેને ખાવાનું ગમતું નથી અને આપણે તેને ફેંકી દઈએ છીએ। તો હવે જ્યારે પણ કેળા પાકી જાય તો ફેંકી નહીં દેતા, એ જ પાકેલા કેળામાંથી ખૂબ જ સરસ મજાની રેસીપી બનાવીશું। તો આજે હું તમને બતાવીશ પાકેલા કેળાની એવી ટેસ્ટી રેસીપી કે જેને તમે વારંવાર ખાવાનું પસંદ કરશો। અને આ રેસીપી બનાવવા માટે તમે વધુ પડતા પાકેલા કે સામાન્ય કેળા બંનેને લઈ શકો છો। તો આજની રેસીપી છે બનાના આઈસ્ક્રીમ। બનાના આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અડધો કપ દૂધ લીધું છે, 1 ટેબલ સ્પૂન ખાંડ, થોડા ડ્રાય ફ્રૂટ્સ, તમે તમારી પસંદના ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો, ચોકો ચિપ્સ અથવા ચોકલેટ પણ નાખી શકો છો, આ ઓપ્શનલ છે, અને 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેશું। તો સૌપ્રથમ 2 પાકેલા કેળા લેશું, તેની છાલ કાઢીને કટ કરી લેશું। કેળાને એકદમ જાડા કે એકદમ પાતળા કટ નથી કરવાના, મીડિયમ સાઈઝના જ કરવાના છે। તો અહીં કેળાને કટ કરી લીધા છે। હવે તેને એક ઝીપ બેગમાં ભરી લેશું। જો તમારી પાસે ઝીપ લોક બેગ ન હોય તો કોઈ પણ સાદી બેગમાં ભરીને ઉપરથી રબર વડે આ રીતે પેક કરી લેશું, જેથી તે એરટાઈટ થઈ જાય। તો આ રીતના કેળાને પેક કરી લેવાના છે। હવે તેને ફ્રીઝરમાં 2 થી 3 કલાક માટે અથવા આખી રાત રાખીશું, જેથી કેળા એકદમ ઠંડા થઈ જાય। તો કેળા ઠંડા થઈ ગયા છે તો તેને બેગમાંથી કાઢી મિક્સરના જારમાં નાખી થોડા ક્રશ કરી લેશું। તો કેળા ક્રશ થઈ ગયા છે, તેમાં 1 ચમચી ખાંડ નાખીશું। જો જરૂર હોય તો જ નાખીશું, કેમ કે કેળા મીઠા હોય છે। ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર નાખીશું। તમે મિલ્ક પાવડરના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક પણ નાખી શકો છો। જો કન્ડેન્સ્ડ મિલ્ક ન હોય તો તેમાં માવો અથવા પેંડો પણ નાખી શકો છો। હવે અડધો કપ દૂધ નાખીશું। દૂધ વધારે નથી નાખવાનું, એનું ખાસ ધ્યાન રાખજો। કેળા સ્મૂથ થાય એટલું જ દૂધ નાખીશું। થોડા ચોકો ચિપ્સ અથવા ચોકલેટના ટુકડા નાખીશું ને બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરી લેશું। તો આઈસ્ક્રીમ માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। તો તેને એરટાઇટ કન્ટેનરમાં નાખી દેશું અને ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ વડે ગાર્નિશિંગ કરીશું અને તેને 7 થી 8 કલાક માટે અથવા આખી રાત ફ્રીઝરમાં રાખી દેશું। તો 7 થી 8 કલાક થઈ ગયા છે। તો આઈસ્ક્રીમને બહાર કાઢી લેશું। તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ કોઈ પણ મિલાવટ વગર એકદમ નેચરલ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ એકવાર આ રીતના આઈસ્ક્રીમ બનાવીને જરૂર જોજો, તમને પણ જરૂર ભાવશે। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો। સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી અને રસદાર રેસીપી સાથે।